પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગરમાં કોળી સમાજની બેઠક મળી। બેઠકમાં સરકારી ભરતીમાં સમાજના યુવાનોને અન્યાય થઈ રહ્યો છે, આ મુદ્દો ઉઠ્યો। જીપીએસસીની ભરતીમાં ઓબીસી કોળી સમાજની બેઠક અગાઉ 50%માંથી ઘટી 14% જેટલી થઈ। અનામતને લઈ આગામી સમયમાં કોળી સમાજ સરકારને રજૂઆત કરશે। માંગ પૂર્ણ નહીં થાય તો જરૂર પડે આંદોલનની બેઠકમાં રણનીતિ પણ ઘડાઈ। બેઠકમાં વસ્તી ગણતરીના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। સમગ્ર રાજ્યમાં કોળી સમાજના લોકોને બેઠકમાં ટકોર કરાઈ। સમાજની પેટા જ્ઞાતિને વસ્તી ગણતરીમાં કોળી લખાય તેવી માંગ પણ કરી। પીએસસીની પરીક્ષાઓમાં બક્ષી ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે 50% ઓરલ ઇન્ટરવ્યુના ગુણાંકનના માટે એ બાબતને એ નિર્ણયને અમે આ ઠરાવમાં અમે નકારી છે અને આ બાબતે અમે અમારા જે પ્રદેશના અધ્યક્ષ છે માનનીય હીરાભાઈ સોલંકી એમના મારફત અમે સરકારમાં રજૂઆત કરાવવાના છીએ। એ સિવાય હાલ ગુજરાતમાં એક પ્રાથમિક શાળાના શિક્ષકોની જે ભરતી છે એમાં પણ અનામતની ટકાવારી જે છે 27%ને બદલે માત્ર ને માત્ર 14.5% જેટલી જે કરી દેવામાં આવી છે। હવે ઓબીસી સમાજને અન્યાયની વાત હોય ત્યારે ઓબીસી સમાજનો સૌથી મોટો સમાજ એટલે કોળી ઠાકોર સમાજ, એટલે સ્વાભાવિક છે કે કોળી ઠાકોર સમાજને આમાં સૌથી વધારે અન્યાય થવાનો છે। આજે જ્યારે કોળી ઠાકોર સમાજના યુવાન યુવતીઓ ભણતા થયા છે, શિક્ષણ મેળવતા થયા છે અને જ્યારે અમારો નોકરી મેળવવાનો સમય આવ્યો છે ત્યારે આવી રીતે ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તો એ યુવા સંગઠન તરીકે અને યુવા આગેવાન તરીકે અમે ક્યારેય ચલાવી લેવાના નથી। એટલે અત્યારે અમે સરકારને પ્રથમ તબક્કામાં રજૂઆત કરવાના છીએ। ત્યારબાદ જો એમાં કોઈ પણ નિર્ણય નહીં આવે તો અમે અમારી આગળના નિર્ણયો જાહેર કરીશું। બીજી એક મૂળ વાત હતી કે હાલ જ્યારે વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશની વસ્તી ગણતરીની જાહેરાત કરી છે તો અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે માનનીય વિરેન્દ્ર કશ્યપજી એમના દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે સમગ્ર ભારતમાં કોળી સમાજ વિવિધ પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલો સમાજ છે, ત્યારે પેટા જ્ઞાતિઓની સાથે મુખ્ય શબ્દ કોળી એમની જાતિમાં લખવામાં આવે। આ જ બાબતને અમે સમગ્ર ગુજરાતના દરેક ગામડે ગામડે કોળી સમાજના લોકોને આ બાબતે અમે જાગૃત કરવાના છીએ।